એક ભાભા જેલમાંથી છૂટીને ઘરે આવતા તો કોઈ ક્યાં જઈને ઘરે જઈને ડોશીમાને કહી આવ્યું કહો કે ભાભા જેલમાંથી છૂટીને ઘરે આવે છે તો ડોશીમાં શું કે ખબર એનો ક્યાંય ટાંટિયો ટકે. તમે જોજો અમુક નાના છોકરા ઘૂમરે ચડાવી દે. એક છોકરાને શિક્ષકે પૂછ્યું કે હારામાં હારો વાર કયો તો એ છોકરો શું કે ખબર જમણવાર. પછી એક છોકરો તો લીમડાની ડાળ કાપતો તો એના બાપાએ માર્યો. એ છોકરો કવાડો લઈને લીમડાની ડાળ કાપતો એના બાપાએ માર્યો અને છોકરો રોવા માંડ્યો. પછી સાનો રહી ગયો. પછી છોકરાએ એના બાપાને પૂછ્યું કે બાપા આ બાજુવાળાનો છોકરો લીમડાની ડાળ કાપતો તો એના બાપાએ તો એને ન માર્યો, મને તમે શું કામ માર્યો? તો એના બાપા કે હું જે ડાળ ઉપર બેઠો હો એ ડાળ તું કાપતો હો. તો આવા છોકરા ઘૂમરે નાખી દે. અમે એક દી અમારે ભાવનગરમાં રામદરબારનો પ્રોગ્રામ હતો. તે ત્યાં એક ભાઈ ત્યાં આવ્યા. મને કે મારે ગીત ગાવું, મને ગાવા દો. મેં કીધું ગાવ ને ભાઈ, અમને શું વાંધો. તે ભાઈ તો ગીત ઉપાડ્યું કે મોરબીની વાણિયાળ મચ્છું પાણી ભરવા જાય ને પાછળ મોરબીના રાજા સોડા પાવા જાય. મેં કીધું એલા ભાઈ સોડા પાવા નહીં, ઘોડા પાવા.